સમગ્ર દેશની નજર અત્યારે દેશના પાટનગર દિલ્હીમાં ટકેલી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે પોતાનું સતત 9મું બજેટ રજૂ કરી અને એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તો આર્થિક સર્વેમાં 7% વિકાસ દરના અંદાજ વચ્ચે સામાન્ય માણસને આશા છે કે આ વખતે મોંઘવારીના રાક્ષસ પર લગામ લગાવવામાં આવશે, ટેક્સમાં મોટી રાહત મળશે. શું આ બજેટ મધ્યમ વર્ગ માટે અચ્છે દિન લાવશે કે કેમ? જુઓ આ વિશેષ પ્રસ્તુતિમાં. 1 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 11 વાગ્યે સંસદના પટલ પરથી દેશનું નસીબ લખાશે. નિર્મલા સીતારમણના બજેટ પૂર્વે આર્થિક સર્વે આશા જગાડી છે કે ભારતની આર્થિક વ્યવસ્થા 6.8%થી હવે 7.2%ના દરે હરણફાળ ભરી રહી છે. તો રવિવાર હોવા છતાં પણ આ વખતે શેર બજાર ખુલ્લી રાખવામાં આવશે, જે બતાવે છે કે આ બજેટ રોકાણકારો અને બજાર માટે કેટલું નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ વખતના બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગની અપેક્ષાઓનું લક્ષ્ય ટેક્સ સ્લેબમાં ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને નિષ્ણાંતોના મતે સ્ટાર્ટર્ડ ડિસ્કશનની મર્યાદા છે તે 75,000થી વધારી અને 1 લાખ રૂપિયા કરવામાં આવે તેવી પણ હાલ પ્રબળ શક્યતાઓ રહેલી છે. તદુપરાંત હોમ લોનના વ્યાજ પર પણ 2 લાખની મુક્તિને વધારી અને 5 લાખ કરવા પાછળ સરકારનો અભિગમ રિયલ એસ્ટેટને વેગ આપવાનો છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીમાં ઘટાડો એ સામાન્ય જનતા માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે. એમએસએમઈ સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે સરકાર કોઈ નવી પ્રોત્સાહક યોજના જાહેર કરે છે કે કેમ, જેથી રોજગારીની નવી તકો ઊભી થાય? લોકોની અપેક્ષા રહેલી છે કે શિક્ષણ અને આરોગ્ય પાછળના ખર્ચમાં સીધી રાહત મળે. ગામડાઓ માટે ખેતીવાડીમાં ટેકનોલોજીનો ઉપયોગ, એમએસપી પર નવા નિર્ણયો ગ્રામીણ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકી શકે છે.